छोटाउदेपुर से ये बड़ी खबर सामने आ रही है, जहां पर पूर्व सांसद और ट्राइफेड के चेयरमैन राम सिंह राठवा के भतीजे पर फायरिंग किया गया है और फायरिंग की वजह से राम सिंह राठवा के भतीजे कुलदीप की मौत हो गई है। कवाड़ तालुका के पिपलदी गांव में ये घटना घटी। पुलिस मौके पर पहुंची है। राम सिंह राठवा के छोटे भाई जाम सिंह राठवा का बेटा था कुलदीप, जिसकी मौत हो गई है और हत्या के पीछे पुराना झगड़ा होने की प्राथमिक जानकारी सामने आई है। वैसे पुलिस ने शिकायत दर्ज कर आगे कार्रवाई शुरू कर दी है। પીપલદી ગામ મારું મૂળ વતન છે ને મારા જે નાના ભાઈ છે જામસિંગભાઈ રાઠવા એ નિવૃત્ત ગ્રામ સેવક હતા અને એમનો આ પુત્ર એટલે કે મારો ભત્રીજો કુલદીપ એ સાંજના સમયમાં ગામડામાં શું એકબીજાના ઘેરે બેસવા જતા હોય છે તો એક જગ્યાએ બેસીને પોતાના ઘેરે આવતા હતા એ વચ્ચે બાઇકવાળા આવીને એમને ફાયરિંગ કરીને ત્યાંથી પૂર ઝડપે બાઇક ભગાવીને નીકળી ગયા. આટલો મેસેજ મને કાલે મળ્યો હતો. તાત્કાલિક હું એમને કીધું હતું કે તમે એમને દવાખાને મોકલી આપો અને ત્યાં સારવાર ચાલુ થઈ જાય, પણ દવાખાનામાં ગયા સારવાર દરમિયાન જ એ એક્સપાયર થઈ ગયા કાલે રાત્રે જ. અમારા ધ્યાનમાં નથી આવતું, પણ હવે થોડો ડાઉટ જાય છે કે આ છોકરો કામ કરવાવાળો હતો અને ખોટું થાય ત્યાં અવાજ ઉઠાવવાવાળો હતો. એટલે ખોટું કરનાર કેટલાક જે છે એમને આ પસંદ ના હોય, ખોટી રીતના પૈસા કમાવાની દાનતવાળા હોય ને એમને લાગે કે આ બાધારૂપ છે, તો એના કારણે આવું કદાચ ષડયંત્ર કર્યું હોય એવો ડાઉટ છે. हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।